ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ આવ્યો છે। 3 દાયકાથી વધુ સમય પછી ગુજરાતે ફરી એકવાર ભારતના ટાઇગર સ્ટેટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રતનમહલ વન્યજીવન અભયારણ્યમાં છેલ્લા 4.5 વર્ષથી એક નર વાઘ સ્થાયી ધોરણે વસ્યો છે। નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીએ આગામી 2026ની વાઘ ગણતરીમાં ગુજરાતનો સમાવેશ કરવાની મંજૂરી આપી છે। ફોટોગ્રાફિક પુરાવા અને કેમેરા ટ્રેપ ફૂટેજ દર્શાવે છે કે વાઘ એ રતનમહલના જંગલોને પોતાનું ઘર બનાવી લીધું છે। વન વિભાગ હવે વાઘને ટેગ અને રેડિયો કોલર સાથે ફિટ કરશે અને સ્ટ્રીપ સોફ્ટવેરથી તેની ગતિવિધિઓ પર નજર રાખશે। નજીકના વિસ્તારોમાં માદા વાઘની હાજરીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે અને અભયારણ્યમાં ખોરાકની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાશે। ગુજરાત અત્યારે માત્ર એશિયાટિક સિંહના કુદરતી નિવાસસ્થાન તરીકે જાણીતું હતું, પરંતુ હવે વાઘ માટે પણ મહત્વપૂર્ણ રાજ્ય બની ગયું છે। રાજ્યના જંગલો વાઘ માટે સલામત અને અનુકૂળ હોવાનું સાબિત થયું છે। આ સફળતા ગુજરાતના વન્યજીવન અને પર્યાવરણ પ્રેમીઓ માટે ગર્વનો વિષય છે, જે ગુજરાત રાજ્યને વન્યજીવન સંરક્ષણમાં નવી ઊંચાઈ પર પહોંચાડે છે। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।